હોળી જેવો તહેવાર છે ત્યારે અમરેલીના ધારીના બજારોમાં કોઈપણ જાતની ઘરાકી ન નીકળતા વેપારી જગતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ હોળીનો તહેવાર હોય અને કલર પિચકારી રંગ અને સિંગ ખજૂર ધાણી દાળિયા કરિયાણા સહિતના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં માલની આયાત કરવામાં આવી છે, પરંતુ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। દર વખતે હું સિઝનેબલ ધંધો કરું છું। આ વખતે પણ પિચકારીનો ધંધો કરેલો છે। જેવી ઘરાકી જોઈએ એવી ખરેખર નીકળતી નથી અને લોકો એવું કહે છે કે માર્કેટમાં કોઈ પૈસા નથી અને અંદાજે 40 થી 45 હજાર રૂપિયાનો માલ ભરેલો છે, બરાબર। પણ આજે ખરેખર પૈસા ઊભા નથી થયા। જેવી અપેક્ષા હતી અમને એવી આ વખતે ઘરાકી છે નહીં। કેવું ટ્રાફિક જોવા મળ્યું? ટ્રાફિક તો તમે જોવો જ છો તમારી નજર સમક્ષ, અત્યારે એવું છે જ નહીં। અહીંયા ધારીમાં અત્યારે હોળીનો માહોલ એવો છે કે કંઈ ઘરાકી દેખાતી નથી, મંદિરનો માહોલ બહુ છે। એમ અમને એમ છે કે કોઈ માલ કર્યો છે તો સાંજે ઘરાકી નીકળશે એવું અમને હજી અનુમાન છે। કેટલા રૂપિયાનો માલ ભર્યો છે? માલ અત્યારે અમે 40-50 હજાર રૂપિયાનો ભરીને બેઠા હોઈએ છીએ, એવી કંઈ ઘરાકી દેખાતી નથી આ વખતે હોળીમાં। એમ કેટલી ગ્રાહકી છે? ઘરાકી બસ 30% છે, 70% ઘરાકી ઓછી છે। લાગી રહ્યું છે ગ્રાહકી થાય? સાંજ લગીનમાં થાય એવું લાગે છે। આજે રવિવારનો દિવસ છે એટલે એમ લાગે છે કે હવે જો ફેલ ન જાય તો સારું। એમ સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ ધારી, અમરેલી।